જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાનો સુંદર મજાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. અર્જુને ભગવાન નારાયણ ભગવાન કેશવને પૂછ્યું, હે વાસુદેવ, હે હષિકેશ, હું સંન્યાસ અને ત્યાગના તત્વને અલગ અલગ રીતે જાણવા ઈચ્છું છું. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને જવાબ આપ્યો, હે અર્જુન, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એટલે સંન્યાસ એવું જ્ઞાની લોકો કહે છે. તે બધા કર્મના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે. કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ છે એ દોષયુક્ત છે, તેથી તેનો ત્યાગ કરવો ન જોઈએ. જ્યારે કેટલાકનું કહેવું છે કે યજ્ઞ, દાન, તપ કે કર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. હે અર્જુન, ત્યાગ છે ને 3 પ્રકારના છે. આસક્તિતાનો ત્યાગ કરીને યજ્ઞ, દાન અને તપના કર્મો કરવા એ શ્રેષ્ઠ છે. નિત્ય કર્મનો ત્યાગ કરવો એ યોગ્ય નથી. તેનો નહિવત ત્યાગ કરવો એ તામસ ત્યાગ કહેવાય છે. શરીરને કષ્ટ પડશે એ ભયથી કર્મ કરવામાં ન આવે તેને રાજસ ત્યાગ કહેવાયો છે. કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે, દરેક માણસનું કર્તવ્ય છે એવું સમજીને આસક્તિ અને ફળનો ત્યાગ કરી અને દરેક મનુષ્યોને કર્મ કરવું જોઈએ. કર્મ કરવામાં આવે તેને સાત્વિક ત્યાગ કહેવાય છે. જે ફળની આશા રાખ્યા વગર કર્મ કરે છે ને એ સાચો ત્યાગી છે. કેમ કે તેને જે કર્મ કર્યું એનું ફળ એને ભોગવવા પડતા નથી. સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મોની ઉત્પત્તિ માટેના 5 કારણો કહેલા છે. દેશ કાળ કરતાં જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને પછીનું છે દેવ, જેના અંતઃકરણમાં સહભાવ નથી અને જેની બુદ્ધિ છે એ કર્મની અંદરમાં લેપાતી નથી. એ માણસ છે એ પાપથી કોઈ દિવસ બંધાતો નથી. કોઈ પણ કર્મ ઉત્પન્ન થવામાં જ્ઞાતા જ્ઞાનને શ્રેય હોય છે. આ 3 કર્મના પ્રેરક છે. ઇન્દ્રિય, કર્મ અને કર્તા આ 3 ક્રિયાના આશ્રય છે. જ્ઞાન, કર્મ અને કર્તા આ ગુણોના ભેદથી 3 પ્રકારના કહેલા છે. જે જ્ઞાનથી જુદા જુદા સર્વ પ્રાણીઓમાં અભિમંત્રિત અને અવિનાશી પરમાત્મા તત્વને સમાન ભાવથી જુએ છે એ જ્ઞાનને સાત્વિક જાણ. જે જ્ઞાનથી પ્રાણીઓમાં રહેવાવાળું એક તત્વ જુદું જુદું ભાસે છે તે જ્ઞાનને રાજસ જાણ. જે જ્ઞાનથી એક પ્રતિમામાં ઈશ્વરને સંપૂર્ણ રૂપથી રહેલા જુએ છે આ જ્ઞાન નિર્મૂળ, તુષ્ટ અને પરમાત્માના અવલંબ રૂપ રહિત છે એ જ્ઞાનને તામસ જ્ઞાન જાણ. આસક્તિતા રહિત, રાગદ્વેષ રહિત અને ફળની ઈચ્છા રહિત કર્મને સાત્વિક જાણ. અહંકાર અને પરિશ્રમથી કરવામાં આવતા કર્મને રાજસી જાણ. શુભ અને અશુભવાળું, ખર્ચવાળું, હિંસા અને પોતાની શક્તિના વિચાર વગરનું અજ્ઞાનીનું કર્મ એને તું તામસી જાણ. જે આસક્તિ રહિત, અહંભાવ રહિત, ઉત્સાહવાળો, સફળતા અને નિષ્ફળતામાં હર્ષ અને શોક ન કરતો કરતા એને તું સાત્વિક જાણ. સ્નેહયુક્ત ફળની ઈચ્છાવાળો, પારકા ધનની ઈચ્છાવાળો, ક્રૂર પ્રકૃતિ, અપવિત્ર અને લાભ અને હાનિમાં હર્ષ અને શોક કરવાવાળો એ કરતાને હે અર્જુન તું છે ને રાજસ જાણ. અસાવધાન, વિવેકશૂન્ય, ઉદ્ધત, સત, બીજાનું અપમાન કરનારો, ઉદ્ધમશૂન્ય, શોકયુક્ત અને કામને વિલંબમાં નાખનાર કરતાને તું તામસ જાણ. બુદ્ધિ અને ધૈર્યના પણ ગુણો પ્રમાણે જુદા જુદા ભેદ પાડવામાં આવ્યા છે. જે વૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધ અને મોક્ષને જે જાણે છે એ સાત્વિક બુદ્ધિ જાણ. જેના દ્વારા ધર્મ, અધર્મ, કાર્ય અને અકાર્ય સમજાતા નથી એ રાજસી બુદ્ધિ છે. પણ અજ્ઞાનથી ઢંકાયેલ અને અધર્મ અને ધર્મ સમજનારી અને બધાયમાં અવળું જોનારી તામસી બુદ્ધિ જાણ. જે એકાગ્ર અને એકનિષ્ઠવાળી ધૈર્યથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ સાત્વિક ધૃતિ જાણ. ધર્મ, અર્થ અને કામનું સેવન કરે, ફળની ઈચ્છા કરે એ રાજસી ધૃતિ જાણ. સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને મરને જે છોડતો નથી એ તામસી ધૃતિ જાણ. હે અર્જુન, હવે 3 પ્રકારના સુખોને તું સાંભળ. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું પરમાત્મ વિષયક બુદ્ધિની પ્રસન્નતા ઉત્પન્ન કરનારું સુખ છે ને એને તું સાત્વિક જાણ. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ પહેલાં અમૃત જેવું અને પરિણામમાં ઝેર જેવું બને છે
એ સુખ તું રાશિ જાણ. જે સુખ પહેલાં અને પછી પણ આત્માને મોહિત કરે, નિદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થાય, એ સુખ છે ને અર્જુન, તું તામસી જાણ. હે અર્જુન, ત્રણેય લોકમાં એવો કોઈ જીવ નથી કે એવો કોઈ માનવી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ 3 ગુણોથી મુક્ત હોય. બ્રાહ્મણ હોય કે પછી ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે પછી શૂદ્ર હોય, કર્મોને સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણોથી અલગ અલગ કરાયા છે. બધાને અલગ અલગ કર્મ સોંપવામાં આવ્યા છે. સમ, દમ, તપ કરવો, પવિત્ર રહેવું, લોકોને જ્ઞાન આપવું, જ્ઞાન લેવું, સરળતા અને બધાનો અનુભવ કરવો, આ બધા કર્મ કેના છે? તો બ્રાહ્મણના કર્મ છે. શૌર્ય, તેજ, ધીરજ રાખવી, ચતુર બનવું અને યુદ્ધથી ન ડરવું, આ કોનું કર્મ છે? તો એ ક્ષત્રિયના કર્મ છે. સેવા અને ચાકરી કરવી એ શૂદ્રનું કર્મ છે. એ પછી વેપાર કરવો એ વૈશ્યનું કર્મ છે. હે અર્જુન, જે પરમાત્મા સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે તે પરમેશ્વરને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય સિદ્ધિને પામે છે. દોષયુક્ત પણ પોતાનો ધર્મ જો બીજાના ધર્મ કરતાં સારો છે, કેમ કે પોતાના ધર્મ પ્રમાણે કર્મ કરવામાં આવે ને તો મનુષ્યને છે એ પાપ ભોગવવા પડતા નથી, એને પાપ લાગતું નથી. હે અર્જુન, જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે તેમ કર્મ પણ કોઈને કોઈ દોષવાળું હોવા છતાંય તેનો ત્યાગ ન કરવો જોઈએ. આસક્તિતા રહિત, અહંકાર રહિત અને ફળ ઈચ્છા રહિત પુરુષ સંન્યાસી સત્વરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સિદ્ધિ પ્રાપ્ત થવાથી એ બ્રહ્મા પ્રાપ્તિ મેળવવાનો ઉપાય સાંભળે છે. જે જ્ઞાનની પ્રકૃષ્ટતા છે, જે સાત્વિક ધારણાથી પોતાના મનને નિશ્ચય કરી રૂપાળસાદી વિષયનો ત્યાગ કરી રાગ અને દ્વેષને છોડીને એકાંત અને વિશુદ્ધ સ્થાનમાં રહેનારા, થોડું ખાનારા, હંમેશા ધ્યાનમાં તલ્લીન રહેનારા, વૈરાગ્યનો આશ્રય કરનારા, અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, વસ્તુ, સગ્રહ આ બધાનો ત્યાગ કરી અને મમતા રહિત શાંતચિત્ત થઈને બ્રહ્માભાવને પામે છે. બ્રહ્મામાં રહેલો પ્રસન્ન ચિત્ત મનુષ્ય ન તો કોઈ નાશવંત કે ન પ્રાપ્ય વસ્તુનો વિચાર કરે છે, તે બધા પ્રાણીઓમાં સમભાવ રાખે છે. મારા સ્વરૂપને જાણે છે, મારો આશ્રય લે છે, તે મારી પરમ ભક્તિને પામે છે. હે અર્જુન, તું મનથી દરેક કર્મ, સર્વ કર્મ મને અર્પણ કર, કૃષ્ણાર્પણ કર. મને સર્વસ્વ મની જ્ઞાન યોગનો આશ્રય લઈ મારામાં તું ચિત્ત પૂરવ. તેથી તારા બધા દુઃખ દૂર થશે. તું અભિમાનમાં આવી જઈ મારા વચન જો તું નહીં માને તો તમારો નાશ થશે. હું યુદ્ધ નહીં કરું તેમ તું કહે છે, પણ તારી પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે પ્રેરણા કરશે. તેથી તું ન ઈચ્છતો હોવા છતાંય પણ તું યુદ્ધ કરીશ. હે અર્જુન, આ ગીતાજીનું 18મા અધ્યાયનું આ ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન, આ શાસ્ત્ર મેં તને કહ્યું, તેના વિશે તું વિચાર કર. આમ કરવાથી તારો મોહ છે ને એ નાશ થશે અને તું મારામાં મન પોરવીશ. મારો ભક્ત થા, મારું પૂજન કર અર્જુન. આમ કરવાથી અંત સમયે જ્યારે તારું મૃત્યુ થશે ને ત્યારે તું મને પામીશ, મને મેળવીશ, કેમ કે તું મને પ્રિય છે. હે અર્જુન, બધા ધર્મને છોડી મારા એકને શરણે આવી જા, હું તને સર્વ પાપોથી છોડાવીશ. કોઈ અભક્ત છે ને એને ગીતાજીનો 18મો અધ્યાય સાંભળવો નહીં. આ ભક્ત ગૃહજ્ઞાન પ્રાપ્ત કરી અને જે ભક્ત મને માને છે એ તો મને પામવાનો જ છે. હે અર્જુન, આપણા બંનેના ધર્મયુક્ત ગીતાશાસ્ત્રનો સંવાદન જે કોઈ માણસ પણ સદ્ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરશે તેને જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે ને એમ હું માનું છું. જે ગીતાનું શ્રવણ કરશે એ માણસ સર્વ પાપોથી મુક્ત થઈ જશે. હે અર્જુન, તે એક ચિત્તથી ગીતાશાસ્ત્રને સાંભળ્યું. હે અર્જુન, શું તારો મોહ હવે નાશ પામી ગયો ને? ત્યારે અર્જુને જવાબ આપ્યો સુંદર મજાનો ભગવાન નારાયણને, હે અચ્યુતમ, તમારી કૃપા વડે મારો મોહ હવે નાશ પામ્યો છે અને હું મારા સ્વરૂપને સમજી શક્યો છું. હવે હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તન કરીશ. આ સમયે સંજય ધૃષ્ટાચાર્યને કહેવા લાગ્યો કે હે રાજન,
શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદને શ્રી વ્યાસજીની કૃપાથી મેં સાંભળ્યો છે અને આ સંવાદને સંભાળીને હું વારંવાર હર્ષને પામું છું. હે રાજન, પાંડવોના પક્ષમાં યોગેશ્વર